ફરી વિવાદમાં વીએસ। વીએસને છે વેક્સિનની જરૂર। વીએસ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીને કારણે ફરી એકવાર લાઇમલાઇટમાં આવી છે આ હોસ્પિટલ। વીએસ હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરાવવા પહોંચેલા એક દર્દીને વીએસના બાહોશ ડોક્ટરોએ એક્સપાયરી ડેટવાળું ઇન્જેક્શન આપી દીધું। જ્યારે તંત્રની બેદરકારી સામે આવી ત્યારે પોતાની ભૂલ પર ઢાંકપીછોડો કરવાનો તેમણે ભરપૂર પ્રયાસ કર્યો। જો કે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખ ત્યાં પહોંચ્યા ત્યારે દર્દીના પરિવારજનોએ એક્સપાયરી ડેટવાળું ઇન્જેક્શન બતાવ્યું અને સમગ્ર મામલો સામે આવ્યો। કે સાહેબ બની શકે કે મેં પહેલાં સપ્લાય કર્યો હોય, પડ્યો રહ્યો હોય, મેં એક વર્ષ સુધી પડ્યો રહે। તમે સપ્લાય આપો છો એક મહિના માટે, તો એક વર્ષ સુધી કઈ રીતે પડ્યો રહ્યો ને અત્યારે શા માટે આવ્યો? હોસ્પિટલ તંત્રએ પોતાની ભૂલ છાપરે ચડીને ન પોકારે તે માટે મીડિયાના પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો। હોસ્પિટલ બહાર બાઉન્સર્સનો જમાવડો જમાવી દીધો। જો કે મીડિયાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવતા હવે મેયરે તપાસના આદેશ આપ્યા છે। એક ઘટના ધ્યાન ઉપર આવતા જ અમે માન્ય સુપરિન્ટેન્ડન્ટને તાત્કાલિક એ ઘટનાની જાણ કરી છે અને તપાસ સોંપી છે અને સુપરિન્ટેન્ડન્ટ પોતાના લેવલે તપાસ કરીને અમારી સમક્ષ મૂકશે અને એ ઘટનાના સંદર્ભમાં જો એ સાચી હશે તો એના સંદર્ભમાં અમે કડકમાં કડક પગલાં લેવા જઈ રહ્યા છીએ। હજુ એનેસ્થીશિયા કાંડના પડઘા શાંત નથી થયા ત્યાં ઇન્જેક્શન એક્સપાયરીથી ફરી વિવાદમાં આવેલી વીએસને ચોક્કસથી વેક્સિનની જરૂર હોય તેમ લાગે છે। કેમેરામેન રજનીકાંત સાથે હિમાંશુ વોરા, ETV ન્યૂઝ, અમદાવાદ।